મેદાનને ઢાકે એટલા બધા વાયુ કોષ્ઠોની સપાટી હોય છે, એટલી મોટી વાયુ કોષ્ઠની સપાટી હોય છે. ના બેટા હાડપિંજર બંનેની બાજુ ન દોરો તો ચાલે દીકરા, હાડપિંજર બંને બાજુ ન દોરો તો ચાલે, કઈ વાંધો નહીં, એક સાઈડ દોરતા દર્શાવો, એક સાઈડ નો દર્શાવો તો ચાલે. રેડી? તો ખબર પડી દીકરાઓ કે વાયુ કોષ્ઠો આટલી મોટી, વાયુ કોષ્ઠો છે આટલા મોટા. ક્લિયર? કેટલો મોટો છે એ આપણને ખબર પડે છે. ઓકે ક્લિયર? અહીંયા મીટર સ્ક્વેર આવશે, અહીંયા મીટર સ્ક્વેર આવશે. અને વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. ઇટ મીન્સ કે વાયુઓની જે આપલે કરવાની છે, ઓક્સિજન લેવો, કાર્બન ડાયોક્સાઇડ છોડવો, બરોબર, અથવા તો કાર્બન ડાયોક્સાઇડ લેવો, ઓક્સિજન છોડવો, આ જે વિશાળ સપાટી છે અને કાર્યક્ષમ એટલે કાર્ય કરવા માટેની સપાટી શું કરે છે તો કે દીકરાઓ આપણને પૂરી પાડવાનું કામકાજ કરે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે વાયુ કોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચનાઓ આવેલી હોય છે. અહીંયા તમે જુઓ તો આ તમને વાયુ કોષ્ઠો દેખાય છે. એ વાયુ કોષ્ઠોની જે તમને સપાટીઓ દેખાય છે તેની પર તમે જુઓ આ જાળી જેવી રચના દેખાય છે. આ જાળી જેવી રચનાને શું કહેવાય? રુધિર કેશિકાઓ. કે જેની અંદર કેવું રુધિર હોય દીકરાઓ? જેની અંદર કેવું રુધિર હોય દીકરાઓ? તો કે જેની અંદર દીકરાઓ જે રુધિર એટલે કાંઈ નહીં, લોહી. રુધિરને શું કહેવાય દીકરાઓ? લોહી. આ જે રુધિર છે કેવું હોય તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હોય છે. કયું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર પોતે હોય છે. અને જે પોતે શું કરે છે તો કે જે વાયુ કોષ્ઠો છે એ વાયુ કોષ્ઠો પાસેથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ્ઠોને આપે છે. અને વાયુ કોષ્ઠો છે એ જે પ્રમાણે ઓક્સિજન એન્ટ્રી કરી હતી એ પ્રમાણે વાયુ કોષ્ઠો કાર્બન ડાયોક્સાઇડને મોકલી દે અને એ આપણા નાકમાંથી બહાર નીકળી જાય. તો આ પ્રમાણે હોય છે. બરોબર દીકરાઓ? તો આ વાયુ કોષ્ઠોની માહિતી થઈ ગઈ. હવે દીકરાઓ એક નાનકડો ટોપિક આવે છે જે ઇમ્પોર્ટન્ટ તો છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ. છે નાનકડો પણ છે નાગનું બચ્ચું. છે નાનકડો પણ છે કેવું? નાગનું બચ્ચું. એ છે કે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? ટોપિકનું નામ આવું છે કે મનુષ્યમાં એક દ્રવ્ય છે જેને આપણે કહીએ છીએ શ્વસન રંજક દ્રવ્ય. મનુષ્યનું જે લોહી છે, સમજો, મનુષ્ય છે દીકરાઓ, આ મનુષ્ય છે એ મનુષ્યના જે રુધિર છે એટલે કે લોહી છે જેને આપણે શું કહીએ છીએ? રુધિર. આ જે મનુષ્યનું રુધિર છે એની અંદર દીકરાઓ એક કણ છે અને એ કણની અંદર દીકરાઓ એક દ્રવ્ય છે. એ દ્રવ્યને આપણે કહીએ છીએ દીકરાઓ શ્વસન રંજક કણ. શ્વસન રંજક કણ. હવે તમે કહેશો કે સર કયો કણ છે સર? એ તો સમજાવો, કયો કણ છે અને દ્રવ્ય કયું છે? તો દીકરાઓ મનુષ્ય છે એનું જે લોહી છે એ લોહીની અંદર દીકરા એક કણ છે જેનું નામ છે, એ લોહીની અંદર એક કણ છે જેનું નામ છે દીકરાઓ રક્તકણ. તમે નામ સાંભળ્યું છે. મનુષ્યના જે લોહીમાં છે ટોટલ તમને બધાને ખબર છે 3 કણો હોય. તમે આઈ થિંક ધોરણ સ્ટાન્ડર્ડ 9 ની અંદર વિજ્ઞાનની અંદર દીકરાઓ ચેપ્ટર નંબર 6 પેશી ભણી ગયા. અને પેશીની અંદર તમે દીકરાઓ સંયોજક પેશી ભણી ગયા. અને એ સંયોજક જે પેશી છે એ પેશીની અંદર દીકરાઓ પહેલી જ પેશીનું નામ આવતું રુધિર. તો રુધિર એક સંયોજક પેશી છે. અને એ રુધિરની અંદર તમે લોકો દીકરાઓ ભણી ગયા શું કે ભાઈ રુધિર હોય એ રુધિરની અંદર પહેલી વસ્તુ તો શું હોય તો કે સર એમાં પ્લાઝમા હોય. પ્લાઝમા એટલે શું થાય તો કે રુધિર રસ આવેલો હોય. બીજું શું આવેલું હોય સર? બીજું એની અંદર છે ને એ રક્તકણો આવેલા હોય છે. સર બીજું શું આવેલું હોય દીકરાઓ તો કે એની અંદર શ્વેત કણો આવેલા હોય છે. સર ત્રીજું અંદર શું આવેલું હોય છે તો કે ત્રીજું એની અંદર છે એ ત્રાક કણો આવેલા હોય છે. આ માહિતી બધાને આઈ થિંક ખબર હશે. આગે ના આ આપણને બધાને ખબર છે કે ભાઈ નોર્મલી આપણે રક્તકણને RBC કહીએ છીએ, રેડ બ્લડ સેલ્સ, અને શ્વેતકણને આપણે WBC કહીએ છીએ, વ્હાઇટ બ્લડ સેલ્સ. ત્રાકકણને આપણે કઈ નથી કહેતા. બરોબર? તો આમાંથી જે આ જે વાત કરીએ છીએ રક્તકણની વાત થઈ છે. હો ભાઈ, રક્તકણની. આ જે રક્તકણ છે દીકરાઓ એની અંદર એક દ્રવ્ય છે
જેને આપણે કહીએ છીએ હિમોગ્લોબિન. શું કહેવાય એને? હિમોગ્લોબિન. આ જે હિમોગ્લોબિન નામનું જે દ્રવ્ય છે દીકરાઓ, એ દ્રવ્યને આપણે કહીએ છીએ દીકરાઓ શ્વસન રંજક દ્રવ્ય. એ દ્રવ્યને આપણે શું કહીએ છીએ દીકરાઓ? શ્વસન રંજક દ્રવ્ય. તમે કહેશો કે સર શ્વસન રંજક દ્રવ્ય એટલે શું? સર શું કામ એને શ્વસન રંજક દ્રવ્ય આપણે કીધું? એની પાછળનું કારણ શું છે? તો દીકરાઓ હવે તમે સમજો કે ભાઈ આપણે જે પણ ઓક્સિજન લઈએ છીએ, એક જ મિનિટ દીકરાઓ, હું છે ને એક સ્લાઇડ એક્સ્ટ્રા લઈ લઉં એટલે તમને વધારે વ્યવસ્થિત સમજાવી શકું કે ભાઈ આપણે જે પણ ઓક્સિજન લઈએ છીએ, આપણે શ્વાસ લીધો, હા સર શ્વાસ લીધો, તો શ્વાસ લીધો એમાં કયો વાયુ આવ્યો? તો કે શ્વાસ લેવાથી સર એની અંદર ઓક્સિજન વાયુ આવ્યું. હા સર શ્વાસ લીધો એમાં કયો વાયુ આવ્યો? તો કે સર ઓક્સિજન વાયુ છે એની અંદર પધારી ગયો. ઓકે સર, ચાલો સરસ, ઓક્સિજન વાયુ આવી ગયો. બરાબર, ચાલો ડન છે, ઓક્સિજન વાયુ આવી ગયો. હવે આ ઓક્સિજન વાયુ ક્યાં ગયો? સર આ ઓક્સિજન વાયુ છે એ ગયો ફેફસામાં રહેલા વાયુ કોષ્ઠો પાસે. જો આખી પ્રોસેસ સમજો, હું શું સમજાવવા માંગુ છું. ફેફસામાં રહેલા વાયુ કોષ્ઠો પાસે ગયો. ઓકે, હા સર, વાયુ કોષ્ઠો પાસે ગયો. પછી વાયુ કોષ્ઠોમાંથી ક્યાં ગયો દીકરાઓ? તો કે વાયુ કોષ્ઠોમાંથી લોહીમાં ભળ્યો. શું થયું? વાયુ કોષ્ઠોમાંથી ક્યાં ગયો દીકરાઓ? ઓક્સિજન લોહીમાં ભળી ગયો. ઓકે, હવે લોહીમાં ભળી ગયો તો દીકરાઓ લોહીની અંદર ઓક્સિજન ઓગળતો નથી. આ લોહીની અંદર આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન દીકરાઓ જે લોહી છે એ લોહીમાં જે રુધિર રસ છે જેને આપણે પ્લાઝમા કહીએ છીએ, એ પ્લાઝમાની અંદર ભળતો નથી. આ જે ઓક્સિજન છે દીકરાઓ એ ઓક્સિજન છે ને એ કોની સાથે ભળે ખબર? તો કે એ ઘૂસી જાય દીકરાઓ આપણો જે રક્તકણ છે, પ્લાઝમામાં નહીં જાય. પ્લાઝમામાં નહીં ભળે ઓક્સિજન, પ્લાઝમામાં નહીં ભળે. આપણો દીકરાઓ જે રક્તકણ છે એ રક્તકણમાં રહેલો જે હિમોગ્લોબિન, આ હિમોગ્લોબિન ની સાથે પોતે શું થશે? તો કે ઓક્સિજન જોડાશે. આ હિમોગ્લોબિન સાથે શું થશે દીકરાઓ? તો કે ઓક્સિજન જોડાશે મારા ભાઈ. હિમોગ્લોબિન સાથે પોતે ઓક્સિજન જોડાશે. એ કઈ નોર્મલી લોહીમાં ભળશે નહીં. લોહીમાં રહેલો રક્તકણ છે, એ રક્તકણમાં રહેલો હિમોગ્લોબિન છે એની સાથે જોડાશે. અને એની સાથે જોડાઈને હિમોગ્લોબિન શું કરશે? તો હિમોગ્લોબિન છે એ ઓક્સિજનને પોતાની સાથે જોડી અને પછી આપણા શરીરમાં રહેલા જેટલા પણ વિવિધ કોષો છે એ કોષો સુધી શું કરે છે? તો કે ઓક્સિજનને પોતે પહોંચાડે છે. સાહેબ એટલો બધો તોય આઈડિયા નું આવ્યું? સાહેબ આટલો બધો પણ અમને તોય છતાં આઈડિયા નું આવ્યું? તો તમને સાદું સિમ્પલ ઉદાહરણ આપું. હમણાં તમારો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. જો તમારો કન્સેપ્ટ ક્લિયર ન થાય ને તો પૈસા પાછા. તો પૈસા પાછા. તમે કહેશો કે સર પૈસા પાછા આપી દેવો. હા લે, સાચું કા પૈસા પાછા આપી દે. કઈ રીતે? જો સમજો, એક જ સેકન્ડમાં સમજી જાઓ. એક જ સેકન્ડમાં જોજો ભાઈ, ધ્યાન આપજો. હમણાં ધ્યાન આપજો. પૈસા પાછા નહીં મળે, ટેન્શન ન લેતા, બરોબર? પણ એ ધ્યાન આપજો તો સમજાઈ જાય એક જ સેકન્ડમાં. ચાલો દીકરા, હું તમને લોકોને સમજાવવા માંગુ છું કે માની લો કે તમે તમારી સ્કૂલે જવા માંગો છો. અને તમારી સાયકલ ખરાબ છે, તમે સ્કૂલે નથી જઈ શકતા. તો તમારા પપ્પા તમને શું કરે? સ્કૂલે મૂકવા આવે કે નથી આવતા? તમારા પપ્પા તમને સ્કૂલે મૂકવા આવે કે ન આવે? તમે કહેશો કે હા સર, અમારા પપ્પા અમને સ્કૂલે મૂકી જાય પોતાના બાઇક ની અંદર. બલ્લે સાવા મજા આવે. રિક્ષામાં, સ્કૂટરમાં મૂકી જાય. હાય કરતા. બસ સેમ ટુ સેમ આ જે હિમોગ્લોબિન છે ને તમારા પપ્પા છે. હિમોગ્લોબિન શું કહેવાય? આજા મેરી ગાડી में बैठ जा, आजा मेरी गाड़ी में बैठ जा, आजा मेरी गाड़ी में बैठ जा, आजा मेरी गाड़ी में बैठ जा.
બરાબર કે આજા મેરી ગાડી में બેઠ જા. અને હિમોગ્લોબિન છે એ દીકરાઓ ઓક્સિજનને બેસાડી લે પોતાની સાથે. અને હવે હિમોગ્લોબિન શું કરે છે તો કે આખા શરીરમાં બધી જગ્યાએ જે જગ્યાએ ઓક્સિજનને ઉતારવાનો છે હાલે ઉતરી જાય તેનું કામ છે, હાલે ઉતરી જાય તેનું કામ છે, હાલે ઉતરી જાય તેનું કામ છે. અને એટલા માટે એ ઓક્સિજનને પોતે લઈ જાય છે. અને એટલા માટે આ હિમોગ્લોબિન છે ને એ શ્વસન રંજક દ્રવ્ય કહેવામાં આવે છે.